વિનંતી કરું વજુભાઈ, પિન્ટુભાઈ અને ભરતભાઈ કથામંચ પર આવી જશે. આપણે સત્કાર વિધિ લઈએ. પૂજ્ય કાળુભાઈ મુખી પુરખીને પણ વિનંતી કરીશ કે કથામંચ પર પધારશે. એમનું પૂજન સત્કાર વજુભાઈ અને પિન્ટુભાઈ સંપન્ન કરે તેવી વિનંતી છે. જેમની ઉદ્ઘોષણા થાય છે એ સમય બચાવવા માટે ઝડપથી કથામંચ પર આવશે. પૂજ્ય કાળુભાઈ મુખી પુરખીનું સ્વાગત સત્કાર અભિવાદન વજુભાઈ અને પિન્ટુભાઈ સંપન્ન કરશે. જ્યારે કરશનભાઈ સભાડ, રત્નાભાઈ સભાડ, રવિભાઈ સભાડ, ગોપાલભાઈ સભાડ, મુકેશભાઈ સભાડને વિનંતી કરીશ કે તેઓ વિરમભાઈને પણ સાથે જોડાવા માટે વિનંતી કરીશ. તેઓ વક્તા પૂજની જિજ્ઞેશ દાદા, કથાના મુખ્ય યજમાન સદભાગી યજમાનો વજુભાઈ, પિન્ટુભાઈ અને ભરતભાઈનું સ્વર્ણ પાઘડી વગેરે દ્વારા પોતાનો સત્કાર ભાવ સંપન્ન કરે તેવી વિનંતી છે. વજુભાઈ, કાનાભાઈ સભાડ પરિવારના પરિવારજનોને આરતી માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. વંદનીય નામદેવ ભગતને પણ વિનંતી કરું કે આરતીમાં જોડાવા માટે કથામંચ પર પધારશો. કાળુભાઈ મુખી પુરખીનું વજુભાઈ અને પિન્ટુભાઈ સત્કાર કરે. જ્યારે કરશનભાઈ સભાડ, રત્નાભાઈ સભાડ, રવિભાઈ સભાડ, ગોપાલભાઈ સભાડ, મુકેશભાઈ સભાડ, વક્તા પૂજની જિજ્ઞેશ દાદા, શ્રીમાન વજુભાઈ, શ્રીમાન પિન્ટુભાઈ અને ભરતભાઈનો સત્કાર ભાવ સંપન્ન કરશે તેવી વિનંતી છે. ફરી યાદી કરી દઉં. આજે રાત્રિના 9:30 કલાકે દેવાયતભાઈ ખવડ, જિજ્ઞેશભાઈ કવિરાજ, પોપટભાઈ માલધારી, પ્રકાશભાઈ ગોહિલ, ભોજાભાઈ ભરવાડના સંતવાણીના કાર્યક્રમના આયોજનમાં પણ સૌને જોડાવા વિનંતી અને નિમંત્રણ સાથે સષ્ટમ દિવસના આ કથા શ્રવણમાં પધારેલા સૌનો સ્વાગત અને આભારનો ભાવ સભાડ પરિવાર વતી વ્યક્ત કરીએ છીએ. આવતીકાલનું કથા વિરામ સત્ર સવારે 9 કલાકે પ્રારંભિત થશે. આપણે સૌ માં 71ની કૃપાથી વિરામ સત્રના પણ સાક્ષી બનીએ. સૌને સમયસર આવતીકાલે પણ પધારવાની સભાડ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. પૂર્વજોની પુણ્ય સ્મૃતિમાં આયોજિત કુલદેવી મા અને અન્ય દેવી દેવતાઓ અને આ ધરા પરના સ્થિત એ દિવ્યંગત દિવ્યાત્માઓની એ પ્રેરણા અને કૃપાથી સભાડ પરિવાર દ્વારા આ વિસ્તારને આ અલભ્ય લાભ મળ્યો છે. સૌને આજના કથા સત્ર વિરામના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.